આજે ધનતેરસ છે ને ધનતેરસના દિવસે સબસ્ક્રાઈબર તરફથી મળી ગઈ છે આપને ગિફ્ટ. આ ગિફ્ટમાં વજન છે 1 કિલો ઉપર. તો મને એવું લાગે છે 1 કિલો સોનું હશે કે 1 કિલો ચાંદી. જો હશે તો મને પચશે નહીં, પણ જોઈએ 1 કિલો સોનું નીકળ્યું તો. કેવો લાગ્યો લોચો? મસ્ત છે. ગટ્ટુભાઈ જો રમે અમારે અને આ જોઈ લો લોચો 1 નંબર. હાલો લપેડી લઈ. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. બધા મારા જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓફિસે થોડુંક કામ છે તો આવ્યો છું અને પછી કરવાના છે કચરા પોતા. યસ, કાલે બધું ઝાપટી નાખ્યું, વાળી નાખ્યું. આજે મારે બધા અમને મસ્ત મસ્ત પોતા મારવાના છે. તો પહેલાં થોડુંક કામ કરી નાખીએ, જે પેન્ડિંગ છે ને બહુ ઉતાવળ છે બધાને, એનું કામ પતાવી દઈએ અને પછી આપણે કામ ચાલુ કરી દીધો. સોફો થોડોક મેલો થઈ ગયો તો સોફા મારે ધોવા પડે એમ છે ઓફિસના. અને એની ભાઈ ગાઈઝ મસ્ત માહોલ છે આજનો. અને દિવાળીનો ટ્રાફિક સુરતમાં થોડુંક ઓછું થતું છે, ગામડે બહુ ગયા બધા. મારે બી બહુ ઈચ્છા છે, પણ હવે દિવાળી અહીંયા કરવાની છે, બેસતું વર્ષ બી અહીંયા કરવાનું છે, પછી આપણે નીકળવાનું છે. તો ચલો પેલા કામ પે ફોકસ કિયા જાય, ધેન મજા કરીએ. કે હવે બધું પતી ગયું, દિવાળીનું શોપિંગ આ તે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે હવે નવરા, એટલે આજનું કામ પૂરું કરીને હવે ઓફિસ ક્લોઝ કરી દેવાનું થાય છે કાલથી, આજથી. એટલે કાલથી આપણે વેકેશન એન્જોય. ઓફિસની સાફ સફાઈમાં મને બહુ જૂનું પુરાણું મારું મળી ગયું લાઇટિંગ સ્ટેન્ડ. આ ટિકટોક હતી ને ત્યારે આ બનાવેલું હાથે છે ને ભાઈ, કીધું પુઠ્ઠાનું. અને પાછું આને મોડિફાઈ કરીને ઘરે વાપરું એવું થાય. લઈ જાઓ ઘરે. અત્યારે 2:30 થઈ ગયા છે અને અહીંયા સિગ્નલ પર ઊભા રહી ગયા છીએ અને અમે જઈએ છીએ બહાર આટા મારવા સિટીમાં. મેડમને કંઈક વસ્તુ ગમશે તો લેશો અને ખાઈ પીને મોજ કરીને સાંજે આવી જવાનું છે. કારણ કે આજે ફૂલ ડે મસ્તી કરવાની છે આજે, કારણ કે કામ કરવાની ઈચ્છા જ નથી. કામ હતું એ બધું પતી ગયું છે. આપણે જવાનું બહાર સિટીમાં. હું હમણાં રેડ ટેપમાં ગયો તો શૂટ લેવા, તો ત્યાંથી મેં શર્ટ લીધો તો મારે રિટર્ન કરવાનો છે. મેં કીધું હાલો બધાય અને એ શર્ટ રિટર્ન કરીએ. અને પૂજા માટે એક ચપ્પલ જોવાની છે, ચપ્પલ જોઈ લઈએ. એટલે આપણે અહીંયા પછી ઓકે પહેલા મજા કરીશું બધીએ ખાઈ પી. ઓકે પછી ચપ્પલ હે સ્વિમિંગ પુલ નો. હા, આ વખતે તને વોટર પાર્કમાં ફાઇનલ સ્વિમિંગ પુલ તને બતાવી દઉં આ વખતે. ચલો પહેલા જઈએ રેડ ટેપ અને પછી ખાણી પીણી કંઈક કરશું. ઓકે, અને પછી ઘરે આવી પછી મારે હા ખાવા પીવાનું જોઈએ. અને પછી મારે જવાનું છે પોતા મારવા. ક્યાં ગયો? માર્યો જ નથી મેં. તેને મેં સવાર ભગવાનના વાઘા મારે સવારે ઓફિસ લઈને જવાના હતા બદલાવા માટે, બરોબર? તો મેં કીધું બપોર પછી જાઉં. હવે છે ને આ પ્લાન થઈ ગયો, હવે સાંજે જવાનું થાય. ચાલો હા ઓકે. અને ગાડી સાફ કરવાની. ગાડી ધોવાય, આપણે બે જવાનું તો ઓકે. ઓકે સીધા ઘેર. ઓકે એ ભાઈની બોટલમાં પાણી નથી હારું. આ સો સીવતાર બોટલ. એમ્બ્યુલન્સ ને જવાનો રસ્તો નથી, બોલો. સિગ્નલ ખોલતા નથી, એમ્બ્યુલન્સ નું સાયરન વાગે ને તો ગોબા જેવા ટ્રાફિક વાળા છે. અહીં ઇમરજન્સી છે તો અહીં ખોલતા નથી સિગ્નલ. અમે સાઈડમાં જ ઊભા છીએ, આગળ જવા દો. કેવોક લાગ્યો લોચો? મસ્ત છે. ગટ્ટુભાઈ જો રમે અમારે અને આ જોઈ લો લોચો 1 નંબર. હાલો લપેડી લઈએ. ચાલીએ ગાઈસ, 5:30 થઈ ગયા છે ને પહોંચી ગયા છીએ ઘરે. અને કંઈ ટ્રાફિકમાં તો થાકી ગયા ભાઈ. અને મેડમ તો સૂઈ ગયા હતા. કરવાનું છે એક અનબોક્સિંગ. સબસ્ક્રાઈબર તરફથી મને પહેલી વાર ગિફ્ટ મળી છે. આજે ધનતેરસ છે ને ધનતેરસના દિવસે સબસ્ક્રાઈબર તરફથી મળી ગઈ છે આપને ગિફ્ટ. આ ગિફ્ટમાં વજન છે 1 કિલો ઉપર. તો મને એવું લાગે છે 1 કિલો સોનું હશે કે 1 કિલો ચાંદી.
જો હશે તો મને પચશે નહીં, પણ જોઈએ. એટલું બધું ન આવે. 1 કિલો સોનું નીકળ્યું તો ये पकड़ 1 किलो सोनू निकलो यो हाल જોયો ફટાકડા નહીં ને ये भी हो सकता कुछ चले नहीं फूटे क्या चाकू नहीं अच्छा आप करवानो હતું मैं तो आम करवा मतलब आम करवा लाइक पप्पा आम तोड़ी दो भी देखते हैं लो भाई चलो અત્યારે ખુલવા જઈ રહ્યું છે बॉक्स के अंदर बॉक्स મૂર્તિ હશે ભગવાનની. देखते हैं पूजा के मूर्ति से હું તો કોઈ 1 કિલો હોનું હોય છે તારું કેવું શું હોય છે શિવાન શું હોય છે આ શિવાનનો કેવો ફટાકડા છે આયન સમાર હુઈ ગયો છે નકર હવે આયન ને બિહારવાનું તો બાજુમાં કાઈ ગયો ચાકુ કાઈ ગયો આમ છે ફટાકા ના તો હનુમાન ચાલીસા તેથી ને ભગવાનની વસ્તુ હશે. 1 2 3 and 6 હનુમાન ચાલીસા આ ખોલ તો પહેલા તો આ ખોલે ઓકે આ નાનું બે આવે આ નાનું મૂકી દે એક ખોલીએ પેલા કે ये खोलिया વાવ આ ચિપકાવાનું છે આ ચિપકાવાનું આજુબાજુમાં કા હે ને જો મારા YouTube નો વ્લોગો છે અને નામ છે બતાય તો મને પછી ખોલ તો આખી હનુમાન ચાલીસા વુડનમાં મસ્ત છે શ્રી ગુરુ ચરણ ચરોજ જમીન વચ્ચે હવે ભગવાનના પાઠ ડેલી કરવા હનુમાન ચાલીસા આવી 6 આવી હવે આ ખોલશું છે હજી એક છે પણ દેને મને આપું હનુમાન દાદાની મૂર્તિ છે. જો આપણે અરે વાહ ના ના આ તો મારા ઓ અરે આ ઓફિસનો અરે પેન છે પેન વાવ કોનું પેન છે મારો ઓફિસ માટે છે જો પણ મારું પેન દેખો જેકે વસાણી પણ મારું પેન તારી પેન આ તારી પેન છે જો ક્યાં આમાં પેન કાઢીને આમ મૂકી દેવાની વાવ જે ચાલો બીજું ગિફ્ટમાં હતું આપણે આ જેકે વસાણી કંપની નામનું મારું પેન જો મસ્ત પેન છે બોલે આતે ચાલો હા તું હાથે ખોલ બહુ મસ્ત છે થેન્ક યુ સો મચ તમે આ મસ્ત ગિફ્ટ આપી બદલ આ ઓફિસે લઈ જઈશ ઘરે રાખીશ અને બધાને આપી દઈશ શું લેવા જવાનું છે આજે ધનતેરસ છે તો હોનું તો હવે નથી લેવું ઓલું નથી લેવાનું, હાવણી લઈએ. લાસ્ટ તમને યાદ હોય તો લાસ્ટ આપણે ગયા હતા હોનુની સાથે પછી હાવણી લીધી હતી રસ્તામાંથી તો સોનું લેવાનું નથી હાવણી લેવા જવાની છે અને ફૂલ લેવાના છે પછી મેડમ કરશે અમારે લક્ષ્મી પૂજન અને બસ હું નહીં કરું મેડમ કરશે ઓકે ચાલો ચલો લક્ષ્મીનું પણ પૂજન થઈ ગયું ને આ ગિફ્ટના પણ જો હનુમાન ચાલીસા અહીંયા આવી ગઈ છે અને આ ભાઈને તો બંડલ જ જોઈએ છે બંડલ બહુ ગમે પૈસા આમ અતિ ગમે ભાઈને હે ને લાવો 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 આપી દો જોયું ન આપે આજા 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 હા બે ધડાધડી જ બોલ છે અત્યારે રાતના 12 વાગ્યા છે બે હોઈ ગયા છે નીચે રહેતા જ નહોતા અને નીચે બેઠા હતા ને તો ભજીયા ખાવાનો બહાર પ્લાનિંગ ચાલતો હતો તો આને સુવડાવ્યા પણ ભજીયા ખાવા જોઈએ કાંઈ નથી મારે પછી ગળું પકડાઈ ગયું હોય તો પ્રોબ્લેમ પડે અને આ બે હુતા છે એટલે આપણે પપૈયું ખાઈ લઈએ કેટલું ખાવું? આ શીરમું ખાઈ હજી એક શીરમન કરી દો એટલે પપૈયાનો આનંદ લઈએ છે
તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી